ગઢડા પોલીસ સ્ટેશન સામે સ્થિત શેરીમાં થયેલ ચોરીનો ભેદ ગઢડા પોલીસે ઉકેલી નાખ્યો છે। 36,66,000ની ચોરીમાં એટીએમ પર સિક્યુરિટીની ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ જ માસ્ટર માઇન્ડ નીકળ્યો હતો। પોલીસે 4 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચારેય આરોપીના રિમાન્ડ મેળવવા પણ ગઢડા પોલીસે તજવીજ હાથ ધરી છે। આજરોજ આ ગુનાની તપાસના કામે એ જ એટીએમ ગાર્ડ ઉપર એક नीरज उर्फे भाणो अर्जनभाई चावड़ा जे सिक्योरिटी गार्ड तरीके नौकरी करे छे एने आ गुना ने अंजाम आपेलो छे। एमां एनी साथे एनो भाई संजय तथा एना 2 मित्रों छे भावेश अने रवि। आ चारेय आरोपीने गढ़डा पोलीस अने एलसीबी द्वारा डिटेन करवामां आव्या छे। तेमज तपास दरमियान 36,62,000 અને 60,000નું ડીવાયર એમ મળી ટોટલ 37,22,000નો મુદ્દામાલ પોલીસે એટલે કે લગભગ સંપૂર્ણ મુદ્દામાલ પોલીસ દ્વારા તપાસ અર્થે કબજે લેવામાં